આજરોજ તારીખ 11મી મે સાંપ્રત પરિસ્થિતિ જે આપણી છે એને અનુલક્ષીને આપણું જે ઓખા, દ્વારકા, બેટ આ જે વિસ્તારની અંદર આપણને જે ભૂતકાળમાં પણ જે રિસન્ટ તાજેતરમાં છેલ્લા અઠવાડિયામાં ઇનપુટ્સ મળે છે અને જે સતર્કતા દાખવવાની છે એના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી આપણે સ્વયંભૂ લોકો વહીવટીતંત્રની અપીલને માન આપીને સ્વયંભૂ લોકો 100% આપણે બ્લેકઆઉટ ફોલો કરીએ છીએ. મને ખૂબ જ આનંદ છે કે આજે હું જાતે આ વિસ્તારમાં આમ તો રોજ મારી ટીમ પોલીસ એ બધા અહીંયા પ્રવાસ કરે છે અને રાઉન્ડ લે છે, એનાથી રિપોર્ટ મળે છે. મીડિયાના માધ્યમના મિત્રો પણ મને સીધી જ જાણકારી આપે છે. આજે હું પોતે પણ અહીંયા દ્વારકાધીશ મંદિર, એની આસપાસનો પરિસર, દ્વારકા નગર, ઓખા બેટ ત્યાં સુધી એના નિરીક્ષણ માટે પણ મેં નીકળીને જોયું કે અત્યારે આપણે જે કોલ આપ્યો હતો કે 7:30થી આપણે હજી પણ બ્લેકઆઉટ ચાલુ રાખીશું, એનો લોકોએ ખૂબ જ શિસ્તપૂર્વક સ્વયંભૂ રીતે પાડ્યો છે. ઇવન આજે તમે જોયું કે જે રોડ ઉપર પસાર થતા વાહનોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે અને કદાચ હું એવું માનું છું કે આપણે આ બધી બાબતોથી કેળવાવાનું છે અને એની જ આ એક્સરસાઇઝ છે. અત્યારે કોઈ જાતની એવી થ્રેટ નથી, આપણે પણ એક સતર્કતા, જાગૃતતા બધાએ જ રાખવાની છે અને કદાચ થોડો સમય આપણે ધ વે ઓફ ધ લાઈફ આપણે આપણું શેડ્યુલ જ એવી રીતે ગોઠવવાનું છે. આપણી કોઈ પ્રવૃત્તિઓને આ સમયમાં બંધ નથી કરી દેવાની અથવા તો આપણી કોઈ પ્રવૃત્તિમાં ધીમા નથી પડવાનું, રોકાવાનું નથી. માત્ર નેચરલ લાઇટ્સ જ્યારે બંધ થઈ જાય છે એ વખતે આપણી પ્રવૃત્તિ આપણે કેવી રીતે છુપાવી શકીએ અથવા તો આપણું જનજીવન છે કેટલું આપણે સલામત રીતે જીવન આપણે ગુજારી શકીએ એ હેતુથી પ્રકાશનું રિફ્લેક્શન આઉટસાઇડ ન જાય એ રીતે કરવાનું છે. બાકી બ્લેકઆઉટ કરવા માટેનો સહેલો રસ્તો છે કે PGVCLનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દઈએ આપણે, એટલે બધા અંધારું થઈ જાય. પણ જો એવું કરવા જઈએ આપણે તો આપણી જે બધી પ્રવૃત્તિઓ અગત્યની ચાલુ રાખવાની છે એ ન રહે. એટલે લોકોએ સ્વયં શિસ્ત પાડી અને જે આ સહકાર આપ્યો છે એ આપણે આવનારા દિવસોમાં પણ જ્યારે જ્યારે વહીવટીતંત્ર કોલ આપે, અને મારું તો એવું માનવું છે કે હમણાં થોડા સમય સુધી આપણે દરેકે પોતાની જીવનચર્યા એવી રીતે ગોઠવી દેવી જોઈએ કે જેથી સાંજે સૂર્યાસ્ત પછીનું આપણું અવરજવર અને પ્રકાશનું અવરજવર ઓછી થાય જાહેરમાં અને આપણું જે પ્રકાશ જે બહાર રિફ્લેક્ટ થાય છે એવી આપણે પ્રવૃત્તિ ન કરીએ. મંદિરમાં પણ આપણે અત્યારે એ નક્કી કરેલું છે કે 7:30 જે બ્લેકઆઉટ કરવાનું છે, 7:30 આપણે બ્લેકઆઉટ કરી દઈએ છીએ. બધાએ આજે એ પણ કર્યું. મંદિરના ચોકમાં પણ આપણે લાઇટો બંધ કરી અને દર્શનાર્થીઓ અંદર સેવા પૂજાનો ક્રમ ઠાકોરજીનો છે એને આપણે ડિસ્ટર્બ કરવાનું કોઈ ગણતરી નથી ને અત્યારે એવી કોઈ જરૂર નથી. એટલે મંદિરમાં પણ ભક્તોની એન્ટ્રી જે સાંજની આરતી આપણી પતે છે એ પછી વહેલી બંધ કરી અને 7:30 પછી એ આપણે એન્ટ્રીને રિસ્ટ્રિક્ટ કરીએ છીએ કે જેથી 8 વાગ્યા પછી આપણે એને ટોટલ ખાલી કરી શકીએ મંદિરને અને લોકો પણ સલામત રીતે પોતાના ઘરો અને પોતાના સ્થળે પહોંચી શકે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.